ગુજરાતમાં પ્રથમ વખત પોલીસ પરિવારની મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે સુરત પોલીસ કમિશનરના પત્ની સંધ્યા ગેહલોતના માર્ગદર્શન હેઠળ જરી જરદોશી તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારત સરકારની વસ્ત્ર મંત્રાલયની હેન્ડીક્રાફ્ટ વિભાગની અમી હેન્ડીક્રાફ્ટ્સ દ્વારા આયોજિત ડિઝાઇન એન્ડ ટેકનિકલ ડેવલપમેન્ટ વર્કશોપ જરી જરદોશીની તાલીમનું સમાપન થયું। તાલીમ લેનાર પોલીસ પરિવારની બહેનોને કેન્દ્ર સરકારના હેન્ડીક્રાફ્ટ વિભાગના આર્ટિઝન કાર્ડ તથા સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। સુરત એક ઐતિહાસિક શહેર છે। તાપી નદીને કિનારે વસેલા એ શહેરમાં પહેલાના સમયમાં વેપારીઓ જરીનો વેપાર કરતા। સુરત જે રીતે ટેક્સટાઇલ સિટી અને ડાયમંડ સિટી તરીકે ઓળખાય છે એ રીતે ભારત અને વિશ્વમાં સુરતની જરી પ્રખ્યાત છે। સુરતની આ પરંપરાગત ઓળખને જાળવવા માટે સુરતની જરી જરદોશીમાંથી વિવિધ વસ્તુઓ જીઆઈ પ્રોડક્ટ સાથે બનાવી એને પ્રખ્યાત કરવા માટે અમી હેન્ડીક્રાફ્ટ્સ સંસ્થા કાર્યરત બની છે। 2024-25માં આ સંસ્થા દ્વારા 135 બહેનોને કેન્દ્ર સરકારના ટેક્સટાઇલ મંત્રાલયની હેન્ડીક્રાફ્ટ વિભાગની વિવિધ યોજનાઓ જેવી કે સમર્થ, ગુરુ, શિષ્ય પરંપરા દ્વારા તાલીમ આપવામાં આવી હતી। ગુજરાત રાજ્યમાં પ્રથમ વખત પોલીસ પરિવારની બહેનો માટે પોલીસ કમિશનરના પત્ની સંધ્યા ગેહલોતના માર્ગદર્શનમાં 30 બહેનોને 10 દિવસની બેઝિક અને 30 દિવસની જરી જરદોશી ડિઝાઇન અને ટેકનિકલ ડેવલપમેન્ટ વર્કશોપની વિશિષ્ટ તાલીમ આપવામાં આવી। બહેનો આત્મનિર્ભર બને, વર્ક ફ્રોમ હોમ, પોતાના અનુકૂળ સમયે ઘરે બેઠા આ તાલીમ દ્વારા વિવિધ પ્રોડક્શન કરી શકે એ હેતુથી કતારગામની 30 બહેનોને જેઓએ સમર્થની તાલીમ લીધી હતી તેમને ડિઝાઇન અને ટેકનિકલ ડેવલપમેન્ટ વર્કશોપની તાલીમ આપવામાં આવી। આ બહેનોને કેન્દ્ર સરકારનો હેન્ડીક્રાફ્ટ વિભાગનો આર્ટિઝન કાર્ડ તથા સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા। આર્ટિઝન કાર્ડ દ્વારા ભવિષ્યમાં ગ્રામીણ સખી મેળા, ગાંધી શિલ્પ બજાર, મહિલા આર્થિક વિકાસ નિગમ, રેલવે સ્ટેશન, એરપોર્ટ ઉપર પોતાની હેન્ડીક્રાફ્ટની પ્રોડક્ટ બનાવી વેચાણ પણ કરી શકશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી સુરત પધાર્યા ત્યારે આ સંસ્થા દ્વારા બનાવેલા સુરતનો કિલ્લો તથા જરી જરદોશીના ખેસ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા। નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં બહેનો આત્મનિર્ભર બને, ઘરેથી કામ કરે, વર્ક ફ્રોમ હોમ અને સ્વાવલંબી બને એના માટે કેન્દ્ર સરકારની હેન્ડીક્રાફ્ટ વિભાગની એક જરી જરદોશીની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું। ખાસ કરીને બહેનોએ પ્રાથમિક બેઝિક તાલીમ લીધા પછી એમને ડિઝાઇન અને ટેકનિકલ ડેવલપમેન્ટ વર્કશોપ એટલે એ જરી જરદોશીની તાલીમ લીધા પછી એમાંથી વિવિધ ચીજ વસ્તુઓ કેવી રીતે બને અને એને આપણે વિશ્વવ્યાપી સ્તરે સ્કિલ ડેવલપમેન્ટ દ્વારા આગળ લઈ શકીએ એના માટેની તાલીમ હતી। 45 દિવસની આ તાલીમની અંદર બહેનો ખૂબ ઉત્સાહપૂર્વક જોડાઈ। 30 બહેનો કતારગામની અને 30 બહેનો પોલીસ પરિવારની બહેનો। પોલીસ પરિવારની બહેનોએ 10 દિવસની एक्स्ट्रा बेसिक तालीम पर ली थी। पहले मैं आपको बताती हूँ कि जरदोज़ी वर्ड कहाँ से आया। ये एक पर्शियन वर्ड है और जरदोज़ी 2 वर्ड से बना हुआ है, ज़र प्लस दोज़ी। ज़र का मतलब होता है सोना या चांदी के तार और दोज़ी का मतलब होता है एम्ब्रॉयडरी करना। तो पहले के टाइम पे, एंशियंट टाइम पे ना शाही पीरियड में वो सोने और चांदी के धागों से जो एम्ब्रॉयडरी की जाती थी उसको हम जरदोज़ी कहते हैं। लेकिन अब पॉसिबल नहीं है कि हम गोल्ड और सिल्वर के धागे से एम्ब्रॉयडरी करें। तो और हमारे सूरत में उस जरदोज़ी के धागे बनते हैं तो इस वजह से यहाँ पे जरदोज़ी का काम भी बहुत अच्छे से हो रहा है सूरत में। और मुझे दर्शना बहन के सहयोग से अपने पुलिस परिवार की बहनों को इस एम्ब्रॉयडरी को सिखाने का मौका मिला। आज पुलिस हेडक्वार्टर खाते पुलिस परिवारना बहनों माटे जो है अमी हेन्डीक्राफ्ट तरफथी छेल्ला 45 દિવસથી જરી જરદોશી કામની તાલીમ રાખવામાં આવી હતી। જો એના આજે સમાપન થઈ રહ્યા છે। સાથોસાથ શહેરમાં બીજા જે અમારા 30 જેટલા બીજી બહેનો છે એના કુલ મિલાઈને 60 જેટલા લોકોના આજે તાલીમ પૂર્ણ થઈ છે। આપણા ગુજરાત સરકારના સૂચના પર છે કે આપણા પોલીસના પરિવાર માટે સતત એના સ્કિલ ડેવલપમેન્ટ માટે જો કામ થતી રહે જોઈએ જેના લીધે આ જો બહેનો હોય છે, અમારે કોન્સ્ટેબલ્સના વાઇફ હોય છે, એના તો સિનિયર અધિકારીઓના વાઇફ હોય છે, તો આ લોકો જો આપણા પોતાના જો એના એક કલા છે, એક એના સ્કિલ છે એના બી એના ડેવલપ કરી શકે। સાથોસાથ જો ખૂબ સરસ જો સોર્સ ઓફ ઇન્કમ બી આપણે જનરેટ થઈ શકે છે। આ કાર્યક્રમમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ, સુરતના કલેક્ટર ડોક્ટર સૌરભ પારધી,
પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત, મેયર દક્ષેશ માવાણી ઉપસ્થિત રહ્યા હતા.